વટવા મર્ડર કેસમાં તપાસ કરવા ગયેલી પોલીસને મળ્યું નકલી નોટો બનાવવાનું કારખાનું. હરિયાણા કનેક્શન સાથે 6 આરોપીઓ ઝડપાયા. વિસ્તારમાં તાજેતરમાં થયેલી એક હત્યાના કેસની તપાસમાં સ્ફોટક ખુલાસો થયો. હત્યા પાછળ નકલી નોટોનું આંતરરાજ્ય રેકેટ છુપાયેલું હોવાનું સામે આવ્યું. પોલીસ તપાસ દરમિયાન ઘટના સ્થળેથી મોટા પાયે ભારતીય ચલણી નકલી નોટો બનાવવાનું આખું કારખાનું મળી આવ્યું. ઇમરાને વટવા વિસ્તારમાં એક મકાન ભાડે રાખ્યું હતું અને ત્યાં તે છેલ્લા 3 મહિનાથી આ નકલી નોટો બનાવવાનું કારખાનું ચલાવતો હતો. ચોંકાવનારી વાત તો એ છે કે જે આરોપીઓએ ઇમરાનની હત્યા કરી છે તેમને મૃતક ઇમરાનને જ આ મકાનમાં નકલી નોટો છાપવા માટે નોકરીએ રાખ્યા હતા. આર્થિક લેતી દેતી અથવા આંતરિક વિવાદમાં જ આ નોકરે માલિકની હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે. વટવા પોલીસે આ ફેક્ટરી પર દરોડા પાડી નકલી નોટો બનાવવા માટે વપરાતું હાઈટેક લેઝર પ્રિન્ટર, લેમિનેશન મશીન, સિક્યુરિટી શેડ, RBI લખેલા ખાસ બટર પેપર, મહાત્મા ગાંધીજીના ફોટાવાળા વોટરમાર્ક અને ડુપ્લિકેટ નોટો છાપવા માટેનું મોટા પ્રમાણમાં કાચું મટીરિયલ જપ્ત કર્યું છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પણ મોટી સંખ્યામાં તૈયાર ડુપ્લિકેટ નોટો મળી આવી છે. વટવા પોલીસે મૃતક ઇમરાન સિંધા અને પકડાયેલા અન્ય 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વર્દી આવી હતી કે કોઈ ફ્લેટમાં એક ડેડ બોડી જેવું મળે છે. વટવા પોલીસ ત્યાં ગઈ, માણસને આઈડેન્ટિફાય કરવામાં આવ્યો. એ માણસના જે ફ્લેટમેટ્સ હતા એની સાથે ફ્લેટમાં રહેવાવાળા જે બીજા 4 માણસો હતા, આ 4 માણસોની તપાસ કરીને વટવા પોલીસે એમને ઉત્તર ભારતથી પકડી પાડ્યા. અને આ તપાસ દરમિયાન જ વટવા પોલીસને ત્યાં એક નાનકડું એક ક્લૂ જેવું મળેલું હતું કે એક કાગળ બળેલો જેવો હતો. એના પરથી વટવા પોલીસના ધ્યાન પર આવ્યું કે કદાચ આ નકલી નોટ હોઈ શકે છે. પછી આના આગળની તપાસ હાથ ધરવામાં આવી. ઝોનની LCBની ટીમ અને વટવા પોલીસ આ બંને મળીને આ જે લોકોને પકડ્યા હતા, આ લોકો પાસેથી જુદી જુદી વસ્તુ અને એમના આજ દિન સુધીના કરેલા કામો આ બાબતની પૂછપરછ કરવામાં આવી. અને આ લોકો ત્યાં નકલી નોટો પ્રિન્ટ કરીને આ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ચલાવતા હતા. ઇમરાન સિંધા નામનો જે વ્યક્તિ મરણ ગયો છે, આ ત્યાં કમલેશ પટેલ નામનું એક ફોટોશોપ આધાર કાર્ડ બનાવીને રહેતો હતો. અને આ સમગ્ર વસ્તુનો મેઇન મુખ્ય આરોપી જેવો હતો, જેને નોટ બનાવવાની ટેકનિક, આની પ્રિન્ટ કરવાની ટેકનિક, વોટરમાર્કથી ગાંધીજીનું પ્રિન્ટ પાછળની બાજુ લાવવાની ટેકનિક, આ બધું એને પોતે આમાં એને માસ્ટરી હતી. અને આ એને કર્યા પછી આના પહેલાં પણ આના 2 ગુનામાં આવી ચૂક્યો છે, જે એક ગોધરામાં અને એક સુરતમાં બન્યો હતો અને એ પકડવાનો બાકી હતો. આ માણસે આ નોટ બનાવવાનું કાવતરું પછી અમદાવાદમાં શિફ્ટ કર્યું. અને અમદાવાદમાં શિફ્ટ કર્યા પછી આ કામ માટે એને જે મદદની જરૂરિયાત હતી એના માટે એક કરીને એને આ 4-5 છોકરાઓને રિક્રૂટ કરેલું હતું. ત્યાં નોટ બનાવવાની ટેકનિક જે છે એ તમામ ટેકનિક ઇમરાન સિંધાને જ ખબર હતી. એ ટેકનિકથી નોટ એ બનાવવાનો અને બીજા જે એક્સ્ટ્રાના કામો છે, જેમ કે પેપર વ્યવસ્થિત લગાવવું, પ્રિન્ટ કાઢવું, પ્રિન્ટ કાઢ્યા પછી નોટનું કટિંગ વગેરે કરવું, ત્યાં રૂમમાં સાફ સફાઈ, જમણવાર વગેરે આ બધું કરવા માટે આ છોકરાઓનો ઉપયોગ આ કરતો હતો. અને આનો તપાસ આગળ વધતા આ લોકો જ્યારે અહીંથી નીકળ્યા હતા ત્યારે નકલી ચલની નોટો પોતાની સાથે લઈને ગયેલા. થોડા ઇક્વિપમેન્ટ્સ પણ પ્રિન્ટર જેવા કે લેપટોપ જેવા આ પોતાની સાથે લઈને નીકળેલા. આ પણ પોલીસે ત્યાં જઈને સ્થળ પંચનામા કરીને બધું રિકવર કર્યું છે. અને એક સફળતાપૂર્વક કામગીરી કરી છે, જેમાં 30 લાખની નોટો જે છપાઈ હતી એમાંથી 28,94,000 જેવી રિકવર થઈ ચૂકી છે. અને એના પહેલાં પણ એમને 30 લાખ છાપી હતી એમ એમનું કહેવું છે. એ તપાસ આગળ અમે વધારીએ છીએ અને એનું ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે એક માણસ તરફ એક
નોટો ગઈ હોવાનું પોલીસને જાણવા મળેલ છે અને ત્યાં એ માણસને પણ પોલીસે અરેસ્ટ કર્યું છે બનાસકાંઠાથી. અને એના પહેલાં પણ આ લોકોએ કંઈક આ રીતનું કર્યું હશે તો એની પણ તપાસ શોધખોળ અમે કરીશું. અને બીજી કોઈ ચલણી નોટો કે બીજી કોઈ રીતે આ લોકોએ આપણા દેશની અર્થવ્યવસ્થા સાથે કંઈ ચેડા કર્યા હશે તો એ પણ અમે બહાર કાઢીશું. સાહેબ, આજે નોટો જે જગ્યાએથી મળી એ ઘર કોનું હતું આ આરોપીઓમાંથી અને કેટલા દિવસ ત્યાં મૂકી રાખી અને આરોપીઓ ત્યાંથી જ પકડાયા કે બીજી કોઈ જગ્યાએ? આરોપીઓ પહેલાં મર્ડરના કેસમાં વોન્ટેડ હતા. અમે એમને અમારી પહેલી ટીમ જ્યારે ગઈ હતી ત્યારે એમને હરિયાણાથી પકડેલા. રસ્તા પર બસમાં પ્રવાસ કરતા હતા ફતેહબાદથી આગ્રાની બાજુ, ત્યારે એમને પકડવામાં આવ્યું હતું. આ આરોપીઓને પકડ્યા બાદ એમના પાસેથી જે વસ્તુઓ ત્યાં મળવી જોઈએ હતી નોટ પ્રિન્ટિંગની એ મળી નથી. પછી એમને પૂછપરછ કર્યા બાદ એમને કબૂલ્યું કે અમે આ નોટો કે આને લાગતી વળગતી વસ્તુઓ અહીંયા છુપાવીને રાખી છે. પછી બીજી ટીમ્સ ત્યાં મોકલવામાં આવી. ઇક્વિપમેન્ટ જે છે એમાંથી એક પ્રિન્ટર જે હતું એ મોટું હતું, એ સાથે લઈ જઈ શક્યા ન હતા. એ કુરિયર તરીકે એક આપણી ટ્રાવેલ્સમાં મોકલવામાં આવેલું. ત્યાં જયપુરમાં એ ટ્રાવેલ્સમાં તે પહોંચાડવામાં આવ્યું. પછી ત્યાંથી એ પિકઅપ કરવા આવ્યા નથી, એ પણ પાછા આવ્યો છે. એ પાછા આવ્યા પછી આ પણ ટ્રાવેલ્સવાળા પાસેથી આ રિકવર કર્યું છે. બીજા જે 2-3 પ્રિન્ટર અને પ્રિન્ટર જેવી વસ્તુઓ એમની પાસે હતી એ ઉત્તર ભારતમાં એમના ફઈ વિરેન્દ્ર કરીને જે એ હતો વીરુ આરોપી આપણો, એમના ફઈના ઘરેથી મળી આવ્યા છે. અને કાયદાના સાથે સંઘર્ષમાં આવેલા કિશોર જે છે એનું ઘર આગ્રા નજીક છે, ત્યાંથી આપણને ચલણી નોટો થોડી મળી છે. અને બાકી કાગળ વાગળ જે કંઈ મળ્યું છે, ઇક્વિપમેન્ટ મળ્યું છે એ વીરુના ફઈના ઘરેથી આપણને મળ્યું છે. અત્યાર સુધીમાં કેટલી ચલણી નોટો બનાવી દીધી બનાવટી, અને એ ચલણી નોટો બજારમાં ક્યાં ક્યાં સપ્લાય કરી છે અને કેટલા ટકા કમિશન લઈને એ લોકો સપ્લાય કરતા હતા, એ કોઈ જાણવા આવ્યું અત્યાર સુધીના ઝડપાયેલા આરોપીની પૂછપરછ? હા, અત્યાર સુધી એ લોકોએ 60 લાખનું કબૂલ્યું છે. 60 લાખ જેવી એમને બનાવી હતી. 30 લાખની આજુબાજુની તો આપણને મળી ગઈ છે. 30 લાખ એમને જેમને આપી હતી એ માણસને પણ આપણ પકડી લાયા છીએ. એને આગળ કોને આપી છે આ તપાસ ચાલે છે, એ પણ આપણ વહેલી તકે પૂરું કરી દઈશું. અને આનાથી પહેલાં 60 લાખ પ્રિન્ટ કરવાના પહેલાં પણ કંઈ પ્રિન્ટ થયું છે કે કેમ, આ તપાસ હજી ચાલે છે. ધીમે ધીમે જે રીતે અમને ક્લુ મળતા જશે, લિંક મળતા જશે, તે રીતે અમે આગળ વધતા જઈશું. કમિશનનો આપનો પ્રશ્ન બાકી રહી ગયો છે. કમિશન એવું ફિક્સ ખબર પડતી નથી, કેમ કે આ લેવડ દેવડ જે છે આ મોટા ભાગે ઇમરાન જાતે જ કરતો હતો. 1-2 વખત એમની સાથે બીજા આરોપીઓ સાથે હતા, એટલે આપણને ક્લુ મળી શક્યો કે એ ક્યાં સુધી ગયા હશે. પછી એના પરથી જ આપણને બીજા જે નેક્સ્ટ લિંક છે આરોપીઓની એ પકડી શક્યા છીએ. કદાચ એમને આમ કમિશન જેવું નહીં પણ નાનું મોટું હા, કે ભાઈ અત્યારે 10 લાખની આપી છે નોટો, તો આ 1.5 લાખ રૂપિયા લઈ જા કે 1 લાખ રૂપિયા લઈ જા, પછી જોઈશું, આ રીતનું એમનું ચાલતું હતું. એના પરથી એમની રકઝક પણ ચાલતી હતી સામેવાળા સાથે. આ બધા ક્લુ અમે એક સાથે જ્યારે મેળવીને આગળની તપાસ ક્લિયર થશે ત્યારે અમે અધિક પ્રકાશ એના પર નાખી શકીએ. હા, અત્યાર સુધી 60 લાખનું કબૂલે છે અને આપણને 60 લાખ જેવી ક્લુ કે લિંક્સ પણ મળી છે. એના પહેલાં હજી કંઈ બન્યું હશે તો એ આપણો તપાસનો વિષય હજી ચાલે છે અને હોઈ શકે છે, કેમ કે આ 2 વર્ષ પહેલાં પણ ગુનામાં પકડાઈ ચૂક્યો છે. બીજી જગ્યાએ પણ અમદાવાદમાં રહ્યો છે, તો ત્યાંનું પણ આપણે તપાસ કરીશું. ત્યાં પણ એમના કોઈ સાથે હતા કે એમની સાથે આ રીતની પ્રવૃત્તિ કરી છે કે કેમ, આ પણ બહાર કાઢીશું. સંપર્ક કેવી રીતે, મેરાજ કેવી રીતે આખા ગુનામાં આવે? કારણ કે મેરાજના સ્થાનિક લેવલે પણ બીજા ગુના છે, એ કેવી રીતે આવે? મેરાજ સાથે એમના સંપર્કનું એક્ઝેક્ટ લિંક હજી ક્લિયર નથી, પણ એ અને આગળ જેમને આપવાના હતા એવા જે 2-3 લોકો છે એ એકબીજાને ઓળખતા હતા પહેલાંથી, અને
એ લોકો એકબીજા સાથે સંકળાયેલા હતા લાંબા સમયથી. આ રીતનું અત્યારે આપણને મળે છે. સાહેબ વધુ 30 લાખ હતી એ મેરાજ પાસે લેતી નોટો ને મેરાજે આગળ સપ્લાય કરી. હા, અત્યાર સુધી આ કહેવામાં આવે છે કે પહેલાંની 30 લાખ જે પ્રિન્ટ થઈ હતી એ મેરાજ પાસે આપવામાં આવી અને મેરાજે એ બહાર ડિસ્ટ્રીબ્યુટ કરી છે અન્ય રાજ્યમાં કે અન્ય લોકોને. આ તપાસ ચાલે છે. હવે આ અન્ય રાજ્યમાં પણ હોઈ શકે યા પછી અહીં જ બીજા લોકોને આપી હશે, પછી એ લોકોએ પણ આગળ કોઈને આપી હોય એ રીતે બની શકે. મેરાજે પોતે કેટલી ટકાવારી હતી? ધારો કે 30 લાખની નોટો એ લઈ ગયો તો એને આગળ સપ્લાય કરી દો, એમાં એને કોઈ મળત રહી હશે? હવે આ પર્સન્ટેજ કેવી રીતે એમનું થતું હતું આ એક્ઝેક્ટ ક્લિયર નથી, પણ જે માણસને આપે એ માણસ આ નોટો જોઈને ખુશ થાય કે એને ઉપયોગમાં થાય તો પછી પૈસા આપીશું, આ રીતનું એમનું બધું ચાલતું હતું. અને એના કામ કરવા માટે એને પૈસા મળતા રહે આ રીતે આ માણસ આગળ વધતો હતો કે ઓછામાં ઓછું. અને જે આરોપીઓ પકડાયાના છે એમની સાથે જે એની વાતચીત હતી એમાં એમનું કહેવું આ રીતનું થતું હતું કે આપણને એક દિવસ એકદમ એક્યુરેટ નોટો બનાવીશું ને કદાચ આ એટીએમમાં પણ ચાલી જાય આ રીતની નોટો આપણને બનાવવાની છે. આ રીતનું એનું વિઝન હતું કે આપણને એક દિવસ એકદમ એક્યુરેટ ગવર્મેન્ટ ઇન્ડિયાની કરન્સી બનાવી લઈશું અને આ પણ ચલણી નોટોમાં મૂકી શકીએ. આ નોટોની ક્વોલિટી કેવી? અત્યારે જે